એક બાપને હંમેશા એમની દીકરીના લગ્નની ચિંતા હોય છે અને દીકરીનો બાપ જ્યારથી દીકરી જન્મે મોટી થાય અને જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી એના બાપને એમના લગ્નની ચિંતા સતાવતી હોય છે, કારણ કે એક દીકરીના લગ્ન કરાવવામાં એક બાપની આખી જિંદગીની જમા પૂંજી પૂરી થઈ જતી હોય છે. એટલે બધાને ચિંતા તો રહેવાની અને દરેક સમાજમાં આ પરિસ્થિતિ એક સરખી છે. એટલે આપણે હંમેશા સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન કે પછી દરેક સમાજના સમૂહ લગ્ન થતા જોયા છે અને એમાં પણ જ્યારે પાટીદાર સમાજની દીકરીઓના સમૂહ લગ્નની વાત આવે એટલે આપણને ખેડૂત નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા યાદ આવે, કારણ કે જે બીડું એમણે ઉપાડ્યું હતું એક બાપને તેની દીકરીના લગ્નના ખર્ચની મુક્તિનું, તે આજે પણ જયેશ રાદડિયાએ અવિરત ચાલુ રાખ્યું છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. કન્યા કેળવણીના ધામ તરીકે ગુજરાતભરમાં પ્રચલિત કણવર ખેડૂત નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની જન્મભૂમિ જામકંડોરણામાં તેમના પુત્ર અને ભાજપના યુવા નેતા અને ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા આગામી 26 જાન્યુઆરી એટલે કે રવિવારના દિવસે 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવ એટલે કે પ્રેમનું પાનેતરનું વિશાળ આયોજન કરાયું છે. ખેડૂત નેતા વિઠ્ઠલ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં યોજાનાર આ 9મા શાહી સમૂહ લગ્નોત્સવમાં આ વર્ષે પણ હવેલી જેવો વિશાળ અને ભવ્યાતિ ભવ્ય સેટ પણ ઊભો કરવામાં આવ્યો છે. 511 લગ્ન મંડપો તેમજ થીમના સ્ટેજ પ્રોગ્રામ માટે 75 વીઘા જમીનમાં તથા પાર્કિંગ, જમણવાર સહિતની લગ્ન વ્યવસ્થા માટે 125 વીઘા જમીનમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઐતિહાસિક સમૂહ લગ્નોત્સવમાં જામકંડોરણાની બજારમાં 511 જાનના સામયા એક અવિસ્મરણીય પ્રસંગ બનીને રહેવાના છે. વરરાજાઓના સામયા માટે ગીર સફારીની ખુલ્લી જીપોથી લઈને વિન્ટેજ કાર સુધીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સમૂહ લગ્નોત્સવમાં લગ્ન ગ્રંથિથી જોડાનાર દરેક યુગલના પરિવારોને કોઈ પણ સંખ્યાની મર્યાદા વગર આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ સમગ્ર જામકંડોરણા તાલુકાના લેઉવા પટેલ સમાજને પણ નોતરા આપવામાં આવ્યા છે. આ સિવાય વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને આમંત્રણ માટે 80,000 કંકોત્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમમાં 1.5 થી 2 લાખ લોકોના જમણવાર માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લગ્ન મંડપથી લઈને જમણવાર અને પાર્કિંગ તથા ટ્રાફિક સહિતની વ્યવસ્થા માટે જામકંડોરણા તાલુકાના જ 10,000 સ્વયંસેવકો છેલ્લા 15 થી 20 દિવસથી જહેમત ઉઠાવી રહ્યા છે. આ ભવ્યાતિ ભવ્ય લાડકડીના લગ્નોત્સવ પહેલા આજે ગીતાબેન રબારી અને તેના ગ્રુપ દ્વારા ભવ્ય રાસોત્સવનું પણ આયોજન કરાયું છે, જે દર વર્ષે શાહી સમૂહ લગ્ન થઈ રહ્યા છે. તેનો વિચાર સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાને કઈ રીતે આવ્યો તેને લઈને તેના જ દીકરા જયેશ રાદડિયાએ અમારા એડિટર ગોપી ઘાંગર સાથે શું વાતચીત કરી તે પણ સાંભળીએ. 511 દીકરીના લગ્ન, આમ તો એક દીકરી હોય તો પિતાને આખી જિંદગી એમાં જતી રહે કે એનું કન્યાદાન કરવાનું છે. 511 દીકરીઓના લગ્ન, આ વિચાર કઈ રીતે આવ્યો અને આ વિચાર ઉપર કઈ રીતે તમે એને ઇમ્પ્લિમેન્ટ કર્યો? કે જામકંડોરણા તાલુકા લેવા પટેલ કન્યામારી છાત્રાલય અને જે જગ્યા ઉપર આપણે બેઠા છીએ 1992-93માં એક પછાત એવા તાલુકાની અંદર લેવા પટેલ કન્યા છાત્રાલય સ્થાપવાનું વિચારવામાં આવ્યું. જે તે વખતે મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ અને એ વખતના જામકંડોરણા તાલુકાના અમારા આગેવાનો, સમાજના આગેવાનો કે પછાત એવા તાલુકાની અંદર એક છાત્રાલયની શરૂઆત કરવામાં આવી, કારણ કે ત્યારે એટલા વર્ષો પહેલાં કન્યા કેળવણી, દીકરીઓનું શિક્ષણ, દીકરાઓનું શિક્ષણ અને ખૂબ મોટી મુશ્કેલીઓ ત્યારે હતી. અને 92-93ની અંદર શરૂઆત થઈ. મારે આજે ગૌરવ લેવું પડે જામકંડોરણા તાલુકાના લેવા પટેલ સમાજનું અને એ વખતના આગેવાનોનું, કારણ કે 1991-92 એ વર્ષની અંદર ખૂબ મોટી મુશ્કેલી હતી. પછાત એવો નાનો એવો મારો જામકંડોરણા તાલુકો હતો અને ત્યારે ગામડાની અંદર પરિસ્થિતિ કદાચ પરિવારોએ નાના એવા મકાનો હતા, ઝૂંપડા ટાઈપના મકાનો કહી શકાય તો પણ એવા મકાનો હતા, ઉપર નળિયા નહોતા બેઠલા. એ પરિસ્થિતિ અંદર શરૂઆત થઈ અને 92-93ની અંદર જામકંડોરણા કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અને ત્યારે લગભગ બહારની વસ્તુનું દાન જુદું હશે પણ જામકંડોરણા તાલુકાએ ત્યારે 91 લાખ રૂપિયાનું દાન એ વખતમાં આ છાત્રાલય બનાવવા માટે ત્યારે આપ્યું અને ત્યારથી છાત્રાલય અને કન્યા કેળવણીની શરૂઆત થઈ. 1993માં શરૂઆત થયા પછી 1994ની અંદર પ્રથમ સમૂહ લગ્નનું આયોજન મારા પિતાશ્રીએ નક્કી કર્યું કે ભાઈ સમૂહ લગ્નનું આયોજન કરશું. અને ત્યારે લગભગ મને ખ્યાલ છે 13 દીકરીઓના સમૂહ લગ્નથી આ શરૂઆત થઈ. એક સમય ત્યારે એવો હતો, પાટીદાર પરિવાર, સમાજ, પરિસ્થિતિઓ નબળી હતી, પણ સમૂહ લગ્નનું નામ આવે, સમૂહ લગ્નમાં જોડાવું, ત્યારે પરિવાર વિચાર નહોતો કરતો અને
આગળ પણ નહોતા વધતા. એટલે 13 દીકરીથી શરૂઆત થઈ. આજે 511 દીકરીઓ લેવા પટેલ સમાજની ભવ્ય સમૂહ લગ્ન કરવા માટે જાય છે. એટલે એ વિચાર પ્રેરણા એ 1994થી શરૂઆત થઈ. પહેલો સમૂહ લગ્ન આ જ જગ્યા ઉપર 13 દીકરીઓથી આજે 9મો શાહી સમૂહ લગ્ન કરવા માટે હું આગળ વધી રહ્યો છું. પણ કારણ કે વિઠ્ઠલ રાદડિયાને અત્યારે એમની જ આ કર્મભૂમિમાં હું બેઠેલી છું અને વિઠ્ઠલ રાદડિયાની વાત કરું તો છોટે સરદારના નામથી તેમને અહીંયા સૌરાષ્ટ્રમાં જાણીતા હતા. અને છોટે સરદાર કારણ કે જે રીતે આખું વિઠ્ઠલભાઈનું સમાજકારણ હતું એને આ પ્રેરણા કઈ રીતે મળી? કારણ કે શરૂઆતમાં તો લોકો પણ નહીં આવતા હોય એમની સાથે જોડાવા માટે, કારણ કે ક્યાંક દરેકને એવું લાગતું હોય કે મારી દીકરી એટલે મારા બાજુવાળાએ સારા લગ્ન કર્યા છે તો હું પણ મારી દીકરીના સારા લગ્ન કરીશ. વિચાર તો ત્યાંથી હતો કે વિઠ્ઠલભાઈની મારા પિતાશ્રીની રાજકારણની શરૂઆત થઈ 1985ની અંદર. પ્રથમ વખત જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા. પછી 1990માં વિધાનસભાની ચૂંટણી આવી અને ભારતીય જનતા પક્ષમાંથી પ્રથમ વખત 1990માં ધારાસભ્ય બન્યા. પછી ધારાસભ્ય બન્યા પછી એક વિચાર એવો કે ભાઈ આ વિસ્તાર કે જ્યાંથી હું પ્રતિનિધિત્વ કરું છું, પછાત એવો તાલુકો છે. જામકંડોરણા તાલુકો કોઈ આજની તારીખે કોઈ મોટા ઇન્ડસ્ટ્રી જેવા અહીંયા કોઈ નથી. પછાત તાલુકો તો એક મનની અંદર બનતી કે ભાઈ કન્યા કેળવણીનું સારું કામ થાય. સમાજ આવડો મોટો લેવા પાટીદાર સમાજ છે તો સમાજનું પણ કંઈક કામ થવું જોઈએ. અને એ વખતે વિચાર તાલુકાના લોકો સમક્ષ રજૂ કર્યો અને ત્યારથી આ કન્યા કેળવણી. અને મનમાં પહેલેથી એમને હતું કે ભાઈ આવડા મોટા સમાજની અંદર કોઈએ શરૂઆત કરવી પડશે. અને એ વખતમાં શરૂઆત કરવી ખૂબ મોટી મુશ્કેલી. કીધું કે અત્યારે ડોનેશન આયોજન કર્યા પછી કે ભાઈ સમાજ સાથે ચાલશે કે નહીં ચાલે, લોકો એમાં જોડાશે કે નહીં જોડાય, પણ હિંમત હતી એમની પાસે, કામ કરવાની ક્ષમતા હતી અને જે નિર્ણય કર્યો એનું પરિણામ લઈ આવતા. એટલે ત્યારે 1993માં એ વર્ષમાં કીધું કે ખૂબ ઓછી આવી સંસ્થાઓ હશે કન્યા કેળવણીની. અને ત્યારે મારે જામકંડોરણાની અંદર શરૂઆત થઈ અને ત્યાંથી લગભગ આજ સુધી સતત અમે આમાં આગળ વધી રહ્યા છીએ. જે રીતે છેલ્લા 9 વર્ષથી જયેશ રાદડિયા તેમના જે પિતા છે વિઠ્ઠલ રાદડિયાએ જે માર્ગ કંડાર્યો હતો સમૂહ લગ્નોત્સવનો, તેમના જ એ રસ્તા ઉપર ચાલી રહ્યા છે. તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.